અધ્યાય 12 19મા શ્લોકની લાસ્ટ ચાલુ હતું આપણે. 12મો શ્લોક છે, 19મો શ્લોક છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નર. ભગવાને જે ભક્તના જે ગુણ કીધા છે એમાં એણે કહ્યું કે મને જે કોણ ભક્ત અતિવ પ્રિય છે. આપણે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત બધી વ્યાખ્યા આપણે જોઈ. કેવો ભક્ત હોય? સ્થિરમતી. લાસ્ટમાં આપણે જોતા હતા સ્થિરમતી, જેની બુદ્ધિ મતિ સ્થિર કેની ક્યારે થઈ જાય? આપણે એક જગ્યાએ આપણું જે મન છે એક જગ્યાએ સ્થિરત્વ ક્યારે આવે? જ્યારે આપણે સેટિસ્ફાય થઈ જાય બધામાં. સ્થિરમતી માટે જ આ છે. સ્થિરમતી ભક્તિમાન મેં પ્રિયો નર. ભગવાન કહે છે કે જે સ્થિરમતી ભક્તિવાળો જે ભક્ત જે છે એ મને બહુ પ્રિય. પણ સ્થિરમતી કોણ હોય? જે પોતાની કે બીજાની નિંદા આત્મસંતુષ્ટિમાં જેને રસ નથી, બીજા પાસે કોઈ અપેક્ષા નથી, અનપેક્ષ, સુચિરદક્ષ, પવિત્ર છે, કામમાં હોશિયાર છે, પછી કાંઈ પણ મળે સંતુષ્ટો યેન કેનચિત. જે ગમે જગદગુરુ દેવ જગદીશને જે મળે સંતુષ્ટ છે. એમાં એને કોઈ ઓલું નથી. ભગવાને છોકરાને મોટા કર્યા, મારી નાખ્યા, જે કર્યા એ બધું ભગવાનનું છે. એને એમ થતું જ નથી કે આ બીજું કોઈ કરે છે. સંતુષ્ટો યેન કેનચિત. કોઈ પણ પ્રકારે કેટલું દુઃખ દે ભગવાન. અનિકેત, આખું વિશ્વ જેનું ઘર છે. એનું ઘર નથી એવી વ્યાખ્યા નથી. જે આખું વિશ્વ બધું, સબ ભૂમિ ગોપાલકી, બધું જ એનું ઘર છે. એને ક્યાંય પોતાના ઘર સિવાય કાંઈ દેખાતું નથી. ભગવાનનું ઘર બધું જ છે. એને મીંદડીના બચ્ચાને જેમ બિલાડીના બચ્ચાને રાખી દે, સોફા ઉપર રાખે તો બે મ્યાઉં કરતા બેઠા હોય, ક્યાંક પલંગ ઉપર રાખી દે, ક્યાંક કોઈ ઘમાણમાં રાખી દે. અનિકેત, ઘર નથી પણ બધા ઘર છે એના. તો આવો જે માણસ જે છે, જેને કોઈ કમ્પ્લેન જ નથી, જગત પ્રત્યે જેની કોઈ ફરિયાદ જ નથી, એની જ મતિ સ્થિર હોય. તો એટલા માટે જ ભગવાને કીધું છે કે જે આવો જે માણસ છે એની જ મતિ સ્થિર હોય. એને નિષ્ઠાપૂર્વક સંદેહ થઈ ગયો છે જીવનમાં કે આ સંસાર જે છે ભગવાનથી ભિન્ન નથી. એ પાકું એને ગણિત મેથેમેટિક્સ 1 + 1 2 અને પાકું થઈ ગયું છે કે આ જે સૃષ્ટિ જે છે એ ઈશ્વર જ છે. એવો પાકો દ્રઢ નિશ્ચય થઈ જાય એના મનમાં. બીજું કંઈ વિચાર જ નહીં. જે કંઈ ભક્ત જે છે એ વિચારશે કે આ ભગવાન છે. અને જે હજી પણ આધ્યાત્મિકમાં આગળ હશે, વેદાંતમાં જે એકદમ પારંગત હશે, એ બધાને બ્રહ્મ લટકાં કરે. બ્રહ્મ સામે બધું જોવે છે કે આ બ્રહ્મ લટકાં કરે છે, બ્રહ્મ જ જોવે છે. એને કાંઈ પડી નથી. ગંગા સતીના વજન છે ને, એને કાંઈ કેની ઓલી પડી નથી. બધું જ પોતાને ઈશ્વરમય જાણે છે. તું એને કોઈ કંઈ કે કાંઈ એનું મન, એટલા માટે એનું મન છે ને સ્થિર થઈ ગયું છે. રામકૃષ્ણદેવ કહેતા હતા ને, વાયુ સ્થિર થઈ જાય. ઠાકુરજી કહેતા હતા કે જે એકદમ બ્રહ્મજ્ઞાનીના લક્ષણ એટલે શું? સ્થિર થઈ જાય, વાયુ સ્થિર થઈ જાય. કથામૃતમાં સરસ મજાનું દ્રષ્ટાંત આપે ઠાકુરજી. એક પક્ષી દરિયામાં વહાણ જાય છે તો કુવા થંભ જેને કહેવાય, મસ્તુલ, એના પર બેઠું છે એક પક્ષી. ભૂલથી બેસી ગયું. હવે દરિયામાં તો વહાણ આગળ વહી ગયું, બહુ આગળ વહી ગયું. પછી એને યાદ આવ્યું કે અરે ક્યાં ચારે બાજુ અપાર સમુદ્ર, પાણી. પેલા પૂર્વ દિશામાં ગયું, ઉડતું 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 જાય છે, ક્યાંય કિનારો નથી. પાછું આવીને બેસી ગયું. પશ્ચિમ દિશામાં ગયું, કિનારો ક્યાંય જોવા મળ્યો નહીં. બહુ દૂર અંદર ઊંડે ચાલી ગયું છે. આ પાછું બેસી ગયું કુવા થંભ ઉપર. પાછું ઉત્તરમાં ગયું, ઉડતું 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 ક્યાંય એને કિનારો મળ્યો નહીં. પાછું બેસી ગયું. પાછું દક્ષિણમાં ગયું, ક્યાંય ન મળ્યું. પછી બેસી ગયું. પછી ઉડવા માટેની કોશિશ ન કરી. સ્થિરમતી. એને થઈ ગયું કે હવે ક્યાંય કાંઈ નથી, આ કુવા થંભ જ મારો ભરોસો છે. મારો ઈશ્વર જે છે એને પૂર્ણપણે નિષ્ઠા થઈ જાય
કે બસ મારી આ નિષ્ઠા ભગવાન પ્રત્યે હવે મારે ક્યાંય દોડાદોડી કરવી નથી. જ્યાં એની નિષ્ઠા હોય, જ્યાં એની નિષ્ઠા બંધાય, કોઈનો શિવમય સંસાર હોય, કોઈનો કૃષ્ણમય સંસાર હોય, કોઈનો માતાજીના ઉપાસક હોય, મન એકવાર સ્થિર મતી દ્રઢ નિશ્ચય થઈ જાય કે મારે હવે 4 દિશા ફરી આવ્યો હોય. ઠાકુરજીએ કીધું ને, યોગાનંદ ને બધા એના જે ડાયરેક્ટ ડિસાઇપલ બધા તીર્થમાં રખડે છે, પછી પાછા આવીને ઠાકુરજી બધાને કીધું તારે બાજુ ફરી આવો, ક્યાંય કાંઈ નથી, આ વખતે બધું અહીંયા અંગૂઠો દેખાડી આવી રીતે બધી જગ્યાએ ફરી આવો, કાંઈ નથી, કાંઈ નથી, આપણે પણ જોઈએ છીએ કાંઈ નથી. ઠાકુરજી દેખાડે છે આ વખતે 16 આના અહીંયા, મતલબ ભગવાન સાક્ષાત અવતાર વરિષ્ઠાય સાક્ષાત અહીંયા આવિર્ભૂત. ફરી આવો કીધું, આમ ફરી આવો, કાંઈ નથી, આ વખતે બધું અહીંયા. મતલબ ભગવાન એના જે સાધક છે એને દ્રઢ નિશ્ચય, સંશય નથી એને, હવે એને કાંઈ સંશય નથી કે હવે આ કુવા થંભ ઉપર બેસો. બંગાળીમાં ભજન છે, પાખી તું ઠીક બોસે થા રામકૃષ્ણ નામે માસ્તુ લે. પક્ષી તું રામકૃષ્ણ નામનું જે કુવા થંભ જે છે બાણું, એમાં આનંદથી બેસી રહે, હવે તારો ઉપાય નથી. બહુ સરસ લખ્યું છે મજુમદાર બાબુએ, સરસ લખ્યું છે ગીત. ક્યાંય તારો જે આ વૃથા ઓળા નોળા ચોળા, તું આ વૃથા જ્યાં ત્યાં ઉડસ, ચારે બાજુ વૃથા છે, કાંઈ નથી મળવાનું. તું કષ્ટ પાવે, તને દુઃખ મળશે. તું જે બાજુ જઈ સંસારના, એ દિક જાવી સે દિક જાવી, તું જે બાજુ સંસારમાં જાય કાંઈ નહીં મળે. ચારે બાજુ જલે જલાકાર, બધી બાજુ પાણી પાણી પાણી, કાંઈ નથી સંસારમાં. વેદ વેદાંત એનો અંત નથી ખોજી શક્યા, તું ક્યાંથી ખોજી શકીશ? એક જગ્યાએ બેસી રહે. બહુ સરસ ભજન છે ઠાકોરજીનું. તો કહેવાનો મતલબ સ્થિરમતી કેને કહેવાય? આને સ્થિરમતી. એને સંશય નથી, હવે દ્રઢ નિશ્ચય. જેમ નાનકડા બાળકને સંશય નથી, એની માના ખોળામાં બેઠું છે, કોકે કહ્યું તારી માં, બસ એને પછી હવે એ પૂછવા. નાનકડું બાળક કેટલાને પૂછે? સંશય નથી કે અમારી માં એટલે મારી માં. માએ કહી દીધું આ તારા બાપા એટલે બાપા. ઠાકુરજીને કથામૃતમાં છે ને, નાના છોકરાને સમજાવી દે કે આ તારા બાપા, આ તારા કાકા, આ તારા નાનો ભાઈ, આ મોટો ભાઈ. એ છોકરો સંત, ઠીક, સંત સ્થિર મતી થઈ જાય એની, બાળક જેવી મતી. બીજે ક્યાંય એનું નામ સ્થિરમતી. અને સંસારમાં જે કંઈ અસ્તિત્વ જે છે એ ઈશ્વર સિવાય કાંઈ નથી. ભગવાન જ છે સર્વ જગાએ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે વેદાંતના તત્વમાં જે આગળ વધતો હોય એને બધું બ્રહ્મ લાગે, ભક્ત હોય એને બધું કૃષ્ણમય લાગે, કોઈને શિવમય લાગે. શિવ જ્ઞાન, જીવ સેવા. ભગવાને કીધું ને, ઠાકોર સ્વામી વિવેકાનંદે, જીવની અંદર જ શિવ રહેલો છે. એ પાકું દ્રઢ થઈ જાય, સ્થિરમતી. એકવાર যদি આપણી મતિ સ્થિર થઈ જાય આધ્યાત્મિક જીવનમાં, પછી આપણું મન જ કહેશે કે હવે ભાઈ અહીંયા હું નથી જવું. બસ એક જગ્યાએ કુવા થંભ ઉપર એક બેસી ગયો અને સાધના કરવા માંડી ગયો. તો આવો સ્થિરમતી ભક્તિમાન, કેવો સ્થિરમતી તો છે જ, અને ભક્તિમાન હંમેશા ઈશ્વર વાસુદેવનું, ગીતાની વાત ચાલે છે એટલે અર્જુન કહે છે કે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. આ બધું વાસુદેવ ભગવાન કૃષ્ણમય છે એવું જે મનમાં જેને પાક્કું જ્ઞાન થઈ ગયું છે, મતિ સ્થિર થઈ ગઈ છે, આવો ભક્તિમાન નર દર્શન મનન ચિંતન જે પણ કંઈ કરે છે એ ભગવાનની કૃપાથી. ભગવાન અકારણ સિંધુ, ભગવાન છે એના બધા જ દુઃખો હરી લેશે એવું મનમાં આવો ભગવાન પ્રત્યેનો 100% સરેન્ડર, આવો જે ભક્તિમાન જે છે એના જીવનમાં ક્યારેય પણ ભેદાભેદ નથી આવતો. ક્યાંય પણ ભેદાભેદ નથી. એકદમ સરળ મન છે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું. રાખ એટલે શું? પ્રભુમાં એકદમ ઉદાસીન વૃત્તિ. ઉદાસીન વૃત્તિ આપણે આગળ જોઈએ ને, આ શ્લોકમાં જ જોઈ. રાખ એટલે ઈશ્વર સિવાય બીજું એને કંઈ એવું નથી. રાખ એટલે આપણે એકદમ વિચારો આપણે કે એમ નહીં, પણ એનું જે મન જે છે ને પૂરું ઈશ્વરમય થઈ ગયું છે. તો અને આવો જે માણસ છે, આવું જે જીવન આખું એનું આખું જીવન તે આવી રીતે કાઢે છે,
એ જે ભક્તિમાન નર છે એ મને અતિ પ્રિય છે. અમે ભગવાનના છે ને ભક્ત, બહુ ભગવાનના ભક્ત લાડકા હોય કે છે, એવું કહેવાય છે. જે આપણા ક્રિશ્ચિયન સાયન્સ છે એમાં એક સરસ મજાની વાર્તા છે. એક ભક્ત હતો, ભગવાનને પ્રાર્થના કરે છે, તો એ કહે છે કે ઠીક છે, હું તારી સાથે જ રહીશ. તો એ આગળ વધે છે ભગવાનનું નામ લેતા લેતા લેતા. તો જોયો છે કે 2 પગલાંની ધાર, એ ચોપડી છે તમે વાંચશો, 2 પગલાંની ધાર જોવે છે કે મારી સાથે ભગવાન છે, પણ વચ્ચે વચ્ચે જોવે છે કે એક જ પગલાં. તેને શંકા ગઈ, તેણે ભગવાનને પૂછ્યું આ કેમ? તો કે તું ચિંતા ન કર, આ જે 2 પગલાં છે ને ત્યારે હું તારી સાથે હતો, પણ જ્યારે એક પગલું જે જઈશ ને એ તારું નથી, મારું છે. મેં તને ઊંચકી લીધો હતો, તું દુઃખમાં હતો, તું સંતાપમાં હતો, તું કષ્ટમાં હતો, તું હાલી નહોતો શકતો, ત્યારે મેં તને ઊંચકી લીધો હતો. એટલે ભગવાન માટે આવું પ્રિય હોય છે. સૂફીઓની એક સરસ મજાની આવી વાર્તા છે. એક જગ્યાએ નમાઝ ચાલુ હતી, તો એક જણ નમાઝ પૂરી થવા આવી હતી, પૂરી થઈ હતી. તો એક જણ નમાઝ એને પહોંચતા મોડું થઈ ગયું, તો દોડતો મસ્જિદના દરવાજે આવી અને ઓલા ભાઈને પૂછ્યું, અચ્છા નમાઝ પૂરી થઈ ગઈ? તો છે હા. એને બહુ અફસોસ છે મનમાં. પછી એને શું થયું? તો ઓલો જે ભાઈ હતો ને, જે નમાઝ પઢીને જે પાછો નીકળતો હતો, એણે કીધું અચ્છા એક કામ કરીશ. શું? કે મેં જે આજે નમાઝ કરી, જે મેં બંદગી કરી, એ હું તને આપી દઉં, એનું ફળ પૂર્ણ છે, અને તારો જે અફસોસ છે આજે એ મને તું આપી દે. તો એ તો ખુશી થઈ ગયો, ભલે મેં તને આપ્યો. તો ભગવાને રાત્રે એને સપનામાં દર્શન દીધા. ભગવાન કહે કે તે તો ખોટનો સોદો કર્યો, કે તને જે અફસોસ હતો મારા પ્રત્યેનો, કે તું ટાઈમમાં પહોંચી નથી શક્યો, એની વેલ્યુ બહુ વધારે હતી. એ જે બંદગી કરીને આવ્યો તો એને તો કોઈ અફસોસ નથી. તું જે દોડતો પહોંચ્યો, તારા મનમાં કેટલું દુઃખ હતું, અરે આજે હું નમાઝમાં પહોંચી ન શક્યો. એ જે તને અફસોસ હતો એની વેલ્યુ બોલો જે નમાઝ પણ એના કરતાં વધારે હતી, તો તેને તો ખોટનો સોદો કરે. આ છે ભક્ત ભગવાનનો પ્રેમ. 12મા અધ્યાયમાં ભક્તો કહેવા માગે છે કે મને આ બધા દરેક શ્લોકમાં કીધું સભક્તિમાન આવો નર અતિવ પ્રિય છે મને. ભગવાને કીધું છે કે જે ભક્ત જે છે, જે ભક્ત કેવો, આપણે ભક્તની વ્યાખ્યા આપણે આગળથી જ કરતા જ આવી છે. આપણો ભગવાન, આપણે ભગવાનની જે કૃપા જે છે, ભગવાન આપણા પર કૃપા કરે છે, આપણે કૃપાને બહુ નાની કરી નાખીએ છીએ. ઠાકુરજી કહે છે ને, ભક્ત પાસે આપણે શું માગશું? કોળું. ભક્ત જો પ્રસન્ન થાય, કથામૃતમાં વાંચો કે શું તમે માગશો? કોળું માગશો? કોળું રીંગણા માગશો? ભગવાન પાસે શું મંગાય? આપણે ખબર નથી. ભગવાન જે ભક્ત છે, સાચા હૃદયનો ભક્ત છે, અતિવ પ્રિય. ભગવાન પોતે કહે છે મને અતિવ પ્રિય છે. આપણે જોઈએ છીએ કે દુર્યોધનના મેવા છોડીને કેળાની છાલ ખાવા વયા ગયા, ભાજી ખાવા વયા ગયા. કેવો ભક્ત પ્રિય, કેવા ભક્ત પ્રિય છે એને. ગોપીઓ કેવી પ્રિય એને. બહુ આપણે સ્ટોરી કીધી જ છે કે એકવાર નારદજીને થયું કે સૌથી મહાન ભક્ત કોણ? ભગવાન પાસે ગયા, વિષ્ણુ પાસે, કે હું તો આખો દી નામ લઉં છું, મારા સિવાય કોઈ ભક્ત હોય પૃથ્વી પર? એ કે તમે જાઓ, તમે વૃંદાવનમાં જાઓ, મારું છે ને માથું દુખે છે, તમે કહેજો કે માથું દુખે છે કૃષ્ણનું. નારદજીને કહે છે, અને તમે કોઈ એવા ભક્ત પાસે જાઓ. નારદજીને પહેલાં કીધું આજે મારે માથું બહુ દુખે છે, તમારા ચરણની ધૂળ આપો, એ માથામાં લગાવીશ તો મારું માથું મટી જશે, પણ એક શરત છે, તમારું મૃત્યુ થઈ જશે. તો નારદજી કહે અરે મારા પગની ધૂળ તમે મારા ભગવાન કેવી રીતે લગાડો? તો કે જાઓ તમે મારા માટે ચપટી ધૂળ લઈ આવો. ફરતા ફરતા નારદજીને બહુ અહંકાર થઈ ગયો હતો કે મારા જેવો ભક્ત ક્યાંથી? આખો દિવસ હું ભગવાનનું નામ લઉં તંબુરામાં, કોઈ નામ લઈ જ ન શકે. ફરતા ફરતા વૃંદાવન આવ્યા. ગોપીઓને કીધું કે આ ભગવાનનું માથું બહુ દુખે છે અને વૈદેવી દવા આપી છે કે ધૂળ, ચપટી ધૂળ જો કોઈ એના ચરણ રજની આપે તો એ લગાડે તો એનું મૃત્યુ થઈ જાય. તો ગોપીઓ કહે છે અમારું જરણ એટલું જ હમણાં લઈ જાઓ તમે, અમને જીવવાની જરૂર જ નથી. અમારું ભગવાન, અમારો પ્રાણ સખો જો મરી જતો હોય તો અમારે જીવવાની શું જરૂર છે? ધીસ ઇઝ લવ
આ જે પ્રેમ છે ભક્ત અને ભગવાનનો, આ પ્રેમ છે. તો ભક્ત કહે છે કે મને અતિવ પ્રિય છે ભક્ત. કેવા ભક્તો? જેણે ભગવાનની કૃપાને મોટી કરી છે. આપણે તે દિવસે જોયું ને, સરસ મજાની ચોપડી છે બંગાળી, પરમપદ કમલે, બહુ સરસ ઓથર છે. એમાં નાના નાના બંગાળી છે બધા, પણ એમણે બહુ સરસ લખ્યું છે કે આપણે ભગવાનની કૃપાને કેવી નાની કરી દીધી છે. આપણે તત્કાલની ટિકિટની લાઈનમાં ઊભા હોઈએ, બહુ લાઈન છે, અને મનમાં વિચાર, અરે આ ટિકિટ મળી જાય તો ભગવાનની કૃપા. અરે ભાઈ, ભગવાનની કૃપા ટિકિટ મળે એ નથી. બસમાં ઊભા છીએ, બહુ સરસ લખ્યું છે ભાઈએ, ચડ્યા, એટલી ભીડ છે, બેસવાની જગ્યા નથી. તો એક જગ્યાએ ઊભા રહીને મનમાં થયું કે આ જો ભાઈ ઉતરી જાય, પહેલા સ્ટોપે ઉતરી જાય ને મને આ જગ્યા મળી જાય, પણ પછી મનમાં શંકા, પાછી બીજી જગ્યાએ કે આ ખરેખર ઓ ભાઈ ઉતરી ગયા. પછી જ્યાં ઊભા રહ્યા એ ભાઈ ઉતર્યો જ નહીં શેષ સુધી, અંત સુધી. અને મનમાં દુઃખ થયું, અરે આજે મને જગ્યા ન મળી બસમાં. તો ભગવાનની કૃપા કંઈ, ભગવાનને આપણા બસની જગ્યા માટે ભાઈ બેઠો છે. આપણે ભગવાનને એટલા, ભગવાનની કૃપા, ઈશ્વરની વ્યાખ્યા એટલી નાની કરી નાખી છે કે સંસારની બધી વસ્તુઓ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે ઈશ્વર, આપણો ઈશ્વર નથી. ઠીક છે, આપણે આપણા આનંદથી કહેતા એવી અલગ વસ્તુ છે. આપણે બધી વસ્તુ ભગવાનની કૃપાથી માની, ઓકે, પણ દુઃખ પણ ભગવાનનું જ છે. દુઃખ પણ ભગવાનનું જ છે અને સુખ પણ ભગવાને જ દીધેલું છે. એ પણ માનવું પડે. પેલી એક સ્ટોરી છે ને, ખેડૂતની, એક નારદજીને થયું કે આ જે ભગવાન જે છે કેને દુઃખ આપે છે, સુખ આપે છે, જોવા માટે જાય છે. તો પૃથ્વી ઉપર ગયા તો એક જણને બહુ મોટું ફેમિલી, ખેડૂત મોટો, એકદમ ધન ધાન્યથી પરિપૂર્ણ છે, ભગવાનનો ભક્ત છે. તો ત્યાં એણે જોયું, પણ એ પૂરો સંસારમાં અટકેલો છે. હવે ભગવાન, નારદજીએ કીધું કે અરે આ તો આને તમે ક્યારે મુક્ત કરશો, કે તું એને પૂછી જાઓ. તો એણે કીધું કે મારે તો ભગવાનનું બસ, એણે ભગવાનની સવારે એવું કરતો તો એણે જોયું કે એનું મન પૂરેપૂરું ભગવાનમાં નથી. તો ભગવાને એને શું કીધું, હજી વધારે આપતા ગયા, વધારે ધન ધાન બધું આપ્યું. નારદજી બીજી જગ્યાએ ગયા, એકદમ ગરીબ ડોસી બિચારી, એની એક જ ગાય હતી, એનું મન એ કેવી રીતે રહેતી, આખો દિવસ ભજન કરે, પણ એની એક ગાય હતી, ગાયની એક નાનકડી વાછડી હતી. બસ એને એવું કરે તો ઓછી તો ભગવાને શું કર્યું, વાછડીને મારી નાખી. અરે નારદજી ગુસ્સે થઈ ગયા. એ કે આનું તો કોઈ સંસારમાં કંઈ છે નહીં, એક વાછડી લેતી તમે એને મારી નાખી, થોડી વાર પછી ગાયને મારી નાખી. તો નારદજી કે તમે તો કેવા માણસ છો, ઓલો માણસને તમે બધું દેતા રહ્યો છો ને આની પાસે. અરે કે ભાઈ, હું તો આને જ જોઉં છું, આનું આટલું જ મન જે છે ને એમાં છે, ગાયમાં ને વાછડીમાં. એ એટલું મન એને મારી નાખું તો બાકી મન મારામાં આવી જશે ને. અને ઓલામાં તો એનું પૂરું મન જ છે સંસારમાં, એને હું વધુ સંસારમાં અટકાવતો રહું છું. આપણી અવસ્થા આવી થઈ ગઈ છે. ભગવાન પાસે આપણે સંસારમાં વધારે ફસાઈએ એવો જ આપણે પેતરો કરીએ છીએ. પણ ભગવાનથી ફસાવાથી નીકળવું હોય તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભાઈ આ મારી ગાય મારી દે ને બકરી દે ને મારી દે, તો જ મારું 100% માનું ભગવાનને આપી શકું. એટલા માટે કહે છે કે ભક્ત જે છે ને ભગવાનના બહુ વહાલા હોય. અને ખાસ તો જે ભક્ત જે છે એનું હૃદય બહુ વિકસિત થઈ જાય ભગવાનની ઉપાસના કરતાં કરતાં છે ને. એને સંદેહ નથી રહેતો ઈશ્વર સિવાય, અને એટલા માટે એનું જીવન છે ને ઈશ્વરમય જ હોય છે, અને એટલા માટે એને પ્રિય છે. તો આવો જે ભક્ત છે, ભક્તિમાન મેં પ્રિયો નર, બ્રહ્મજ્ઞાની હોય કે ઈશ્વરનો ઉપાસક હોય, આવો જે જ્ઞાની જે છે, જે નિષ્ઠાથી પોતાનું જીવન ઈશ્વરમય વિતાવે છે, આવો જે ભક્ત જે છે એ મને અતિવ પ્રિય છે. જેની મતિ સ્થિર થઈ છે, જેને બીજું કાંઈ ખબર જ નથી મારા સિવાય. ભલે ને આખું સંસાર જ્યાં જે જતું એ જાય, આ જે થવાનું એ થાય, એ જ કહી શકે ભલું થયું ભાંગી જંજાળ સુખે પછી. બીજો કોઈ આપણે ન કહી શકીએ, પણ આપણે પણ કહી શકીએ. આપણે જો ધીરે 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 આપણા જે પૂરું 16 આગળ કહેવાતું ને, 1 રૂપિયાના 16 આના, ઠાકુરજી કહેતા હતા ને 16 આના મન નથી, 16
16 આના મન આપણે ઈશ્વર નથી આપી શકતા, આપણે એક આના પૂરો નથી આપી શકતા. તો ભક્તના જે આ બધા ગુણ જે છે, એકચ્યુઅલી જે જ્ઞાનનિષ્ઠ સાધક છે એને, અને જે એકદમ ભક્ત જે છે એની વ્યાખ્યા આપવા માટે ભગવાને આ બધા ગુણ કીધા છે. ત્યાર પછી જે અંતિમ શ્લોક જે છે બહુ સરસ છે, એની ઘણી બધી અલગ વ્યાખ્યા છે. આપણે જેહેતુ આપણે રામકૃષ્ણ મિશનમાં આપણા રંગનાથાનંદજી જે 13મા પ્રેસિડેન્ટ હતા, એમણે બહુ સરસ વ્યાખ્યા કરી છે, અને જનરલ વ્યાખ્યા આપણે જોશું. એ તું ધર્મ્યા મૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમાં ભક્તાસ્તેતીવ મે પ્રિયા. એ તું, જે કોઈ ભક્તા શ્રદ્ધાના, શ્રદ્ધાવાળા થઈને, જેને પૂર્ણ શ્રદ્ધા છે ઈશ્વરમાં, આવો શ્રદ્ધાવાળો જે થાય, જેવી રીતે નચિકેતાની શ્રદ્ધા હતી, કઠોપનિષદમાં છે ને, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. આપણે કહીએ ને શ્રદ્ધાથી કરો, દાન કરો, ધ્યાન કરો, જપ કરો, જે કરો, પણ શ્રદ્ધાથી કરો. ઠાકોરજીને કોઈ કંઈ પૂછ્યું શ્રદ્ધા હોય તો અંધશ્રદ્ધા, તો ઠાકોરજી કીધું તમે આવી કેવી મૂર્ખ જેવી વાત કરો છો, શ્રદ્ધાને કંઈ વળી આંખ હોય? શ્રદ્ધા અંધશ્રદ્ધા એટલે એ છે ને, અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં કંઈ ફરક નથી. તો એણે કીધું આવી એવી કેવી શ્રદ્ધા? એક શ્રદ્ધાની આંખ છે ને એક શ્રદ્ધાની આંખ નથી, એવું તો કંઈ છે જ નહીં. બહુ સરસ આપ્યું છે કથામૃતમાં, ઠાકોરજી બહુ સરસ વાક્ય આપી છે. એવી કોઈ વસ્તુ જ નથી કે એક શ્રદ્ધાની આંખ છે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા, એને તમે બ્લાઇન્ડ શ્રદ્ધા કહો કે જે કહો. તમને નાના બાળકને શ્રદ્ધા થઈ ગઈ કે આ મારી માં, પછી તમે એને બ્લાઇન્ડ શ્રદ્ધા કહો કે જે કહો. શ્રદ્ધાની આંખ છે ને આંખ નથી, એ વળી કેવી વ્યાખ્યા? ઠાકોરજી કીધું કથામાં, બહુ સરસ કીધું છે. તો શ્રદ્ધાના, મારામાં પૂરી શ્રદ્ધા. હવે તમે આંધળી શ્રદ્ધા કહો કે આંખવાળી શ્રદ્ધા કહો, પણ શ્રદ્ધા મારામાં આવી જઈએ. મત પરમાં, મારા પરાયણ થઈને, મારા ઉપાસક થઈને, વાસુદેવ સર્વમિતિ, હું જ વાસુદેવ ભગવાન કૃષ્ણ, કે જેને જે શિવ કે જેને જેમાં નિષ્ઠા છે, આ સર્વમિદમ જગત થઈ રહ્યું છે એવી મત પરાયણ બુદ્ધિ, શિરમતી જે બુદ્ધિ હોય એ, ઇદમ આ ધર્મ્યમ અમૃતમ, ધર્મ્યામૃતમ. મહારાજે બે વ્યાખ્યા કરી છે, ધર્મ્યમ અને અમૃતમ. ધર્મમય અને અમૃતમય. યથા ઉત્તમ, જે આ કીધું ભક્તિ યોગનો જે તમને કીધું, એમાં બે, ધર્મ્યમ અને અમૃતમ, જે સાધન જે છે, જે તમને કહ્યું કયા પ્રમાણે, યથા ઉત્તમ, મેં તમને જે કહ્યું, અર્જુનને કહે છે આ ધર્મમય અને અમૃતમય, તને જે મેં સાધન કીધું ભક્તિ યોગનું, એને પર્યુપાસતે, પર્યુપાસના કરે છે. ઉપાસના, પર્યુપાસના. ઉપાસના એટલે શું? આપણે ગુરુએ કીધું કે સવારે 108 મંત્ર કરવાના, સાંજે કરવાના. સવારે ઘંટડી વગાડી દેવાની, સાંજે ઘંટડી વગાડી દેવાની, ફૂલ ઉપાસના. સવારે 15 મિનિટ 5 મિનિટ ભગવાનનું નામ, સાંજે 5 મિનિટ ભગવાન, આખો દિવસ પછી જે કરો એ ઉપાસના. પર્યુપાસના, આખું જીવન, સમંતાત, આખું જીવન ઉપાસના કરવાની. એવું નહીં કે સવારે મારું અડધું જીવન સવારે જે જરા કરી લીધું પછી આખો દિવસ મેં ખરાબ કામ કર્યું, એ ઉપાસના નથી. ઉપાસનાને, અને ઉપાસના આપણે જે કરીએ, અને જે પર્યુપાસના એટલે મારું જીવન, હું સવારથી ઉઠ્યો અને સાંજે સુધી મારું જે જીવન જ છે ઉપાસનામય. ભલે ને હું ઓફિસમાં કામ કરું છું, પર્યુપાસના, પર્યુપાસતે તેઓ મેં અતિવ પ્રિય છે. જે મારે પરાયણ થઈને, એમ કહે છે કે જે ઈશ્વર પરાયણ થઈને જે મને ઉપાસના કરે છે, અતિવ પ્રિય છે, બહુ જ મને પ્રિય છે એમ કહે છે. પણ કોણ? કે જે મેં જે અત્યારે તને અર્જુનને કહે છે કે મેં તને આજે ધર્મ્યામૃતમ, ધર્મમય અમૃતમય જે વ્યાખ્યા કીધી સાધનાની, એને અનુસરે છે. સાચો ભક્ત એ જ છે. અદ્વૈતતા સર્વભૂતા નામથી કરી, અને આપણે લાસ્ટમાં જોયું
સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિય. 18 શ્લોક જે આપણે 19 શ્લોક જે જોયા, આજે સાધના. તો મહારાજની વ્યાખ્યા આપણે એટલા માટે જોવા માગીએ છીએ કે આપણી સોસાયટી જે છે, સમાજ જે છે, આપણે ધાર્મિક ક્યારે કહેવાય? સવારે 5 મિનિટ ધાર્મિક હોઈએ, સાંજે 5 મિનિટ ધાર્મિક હોઈએ, બપોરે પછી આપણે પેઢી ઉપર લોકોને જેટલા લૂંટીએ, જે કરીએ એ ધર્મમાં નથી. એટલા માટે સોસાયટીની જે સ્થિરતા જે છે, સમાજની જે સ્થિરતા કહેવાય, એ નથી આવી. મહારાજ બહુ સરસ વ્યાખ્યા કરે છે કે 2 વસ્તુ છે. એક તો સમાજ માટે આપણે કામ કરવાનું છે. સોસાયટી જે સ્થિરતા હોય, નિષ્કામ કર્મ, જેને આપણે સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા આપેલી છે, સોસાયટી સ્થિર થશે. આને કહેવાય ધર્મ્યમ. સોસાયટીનું પ્રોગ્રેશન થશે, પ્રોગ્રેસિવ સોસાયટી થશે. સંસારમાં કલ્યાણકારી કામ થશે, વેલફેર સ્કીમો થશે, આ થશે. આ બધું જે છે સંસારની પ્રગતિ ન હોય તો માણસની દુર્ગતિ જ થવાની છે. તો એક તો છે કે હું જે કામ કરીશ એ પણ ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનું જ કામ છે. અને બીજું છે અમૃતમ, સ્પિરિચ્યુઅલ. હું ખાલી કામ કરીશ એવું નહીં, આધ્યાત્મિકતાથી હું આગળ વધીશ, સ્પિરિચ્યુઅલી ગ્રો થઈશ, મારી આધ્યાત્મિકતા આગળ વધશે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ જે આદર્શ દીધો, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે. જગત હિત એટલે સ્ટેબિલિટી ઓફ સોસાયટી, પ્રોગ્રેશન ઓફ સોસાયટી, સોસાયટીનું કલ્યાણકારી ચિત્ર. અને આત્મનો મોક્ષાર્થમ, હું આધ્યાત્મિકતાથી હાઈ થઈશ. આ 2 વસ્તુ એકસાથે જ્યાં નથી થઈ ત્યાં સોસાયટી સ્થિર નથી થઈ. આપણે બધા ધર્મમય તો થઈ ગયા, રોજ સવારે મંદિરે જઈએ, બધું કરીએ, પણ જે આપણું આધ્યાત્મ જે હતું, આપણે કીધું ને, આપણે ધર્મને બહુ નાનો સમજી લીધો. સવારે જઈને મંદિરમાં જઈ પ્રાર્થના કરી, ઘંટી વગાડી, ચંદનનો તિલક કરીને આવી જવાનું જ ધર્મ કહ્યું. પણ ધર્મ એ નથી. મારું આધ્યાત્મિક ઉન્નતિ જ્યાં સુધી નથી થતી, આત્મનો મોક્ષાર્થમ, હું આ જગત જે છે ઈશ્વરનું સ્વરૂપ છે એ નથી માની શકતો, એની સાથે એક નથી થઈ શકતું, ત્યાં સુધી મારી અંદર અધ્યાત્મ ભાવ જાગૃત નથી થતો. હું જે બહાર કરું છું ઉપાસના, નાની નાની વસ્તુ કરીને મને મનમાં સ્થિર લઈ કરી છે કે હું એક ધાર્મિક માણસ, એવું નથી. અને એટલા માટે આપણી સોસાયટી છે વીક થઈ ગઈ, મહારાજ લખે છે. અને એટલા માટે શું થયું, આવી વીક સોસાયટી પર કેટલા બધા આક્રમણો થયા, બહારના ફોરેન કેટલા બધા. આપણે શું કર્યું, ધન સંપત્તિ ભેગી કરી, આપણામાં શક્તિ નથી, શક્તિહીન થઈ ગયા. કારણ કે આપણું જે મૂળ તત્વ હતું, અમૃતમય તત્વ, અધ્યાત્મ તત્વ, એને આપણે બહુ સંકુચિત ભાવે લીધું. અને એટલા માટે આજે પણ આજના યુગમાં પણ તમે જોશો છૂતાછૂત ભાવ હજી હાલે છે. હજી પણ માણસને માણસ તરીકે નથી સમજતા એવા માણસો છે. કારણ કે ધર્મ્યમ અમૃતમ, આજે 2 ભાગ જે છે, જે આ ભગવાને જે ઉપદેશ આપ્યા એના, એ 2 ભાગને સમાન રીતે સોસાયટી લીધા જ નથી. અને એટલા માટે વિદેશી લોકો કેટલા બધા આક્રમણ કર્યા, લૂંટી ગયા, બધું લૂંટી ગયા. સોસાયટીને સ્થિર રહેવા દીધી નહીં, બહારના લોકોએ સ્થિર રહેવા દીધી નહીં, લૂંટફાટ ચલાવી અને આપણું જે જીવન ખરાબ કરી દીધું. એમાં જ આપણે સંતોષ માન્યો કે આપણે ધાર્મિક છીએ, અને એટલા માટે આપણી આધ્યાત્મિક ઉન્નતિ રોકાઈ ગઈ. અને એટલા માટે કહે છે જે ઈશ્વરનું બીજું જે સ્વરૂપ જે છે, આ સમાજ જે છે ઈશ્વરની સ્વરૂપ છે, એને આપણે કોઈ દિવસ આપણે જીવનમાં ઉતાર્યું નથી. અને એટલા માટે જે ધર્મમય અને અમૃતમય જે છે, આ 2 વસ્તુ જ્યાં સુધી જે સોસાયટી જે છે હેલ્ધી ન હોય, સ્ટેબલ સોસાયટી ન હોય, એ આગળ વધી ન શકે. આપણે ઘણીવાર એમ થાય કે અમેરિકા અને જાપાન એ લોકો કેટલા આગળ છે, ત્યાં તો કોઈ એટલો બધા, આપણે ત્યાં એટલા શાસ્ત્રો, ઉપનિષદ, વેદ, વેદાંત બધાને ખબર છે, પણ બધા બેનમરી કરે છે. રોજ મંદિરમાં તો જાય જ છે, પણ દુકાનમાં બેસીને, પેઢીમાં બેસીને, ઓફિસમાં બેસીને કરપ્શન કરે છે. ને એ
તિલક પણ લગાવે છે. કેમ બે એક સાથે નથી થતું? પણ વિદેશના માણસો તો આવું કંઈ નથી કરતા. એ લોકોનું તો આટલું બધા કોઈ એટલા ધર્મમાં નથી, પણ એ લોકોનું જીવન નિષ્ઠામાં છે. ઘણા સાથે મેં ટચમાં આવ્યા છીએ, એની સાથે વાતો કરી છે, નિષ્ઠામાં છે. એ લોકોને આ નાના લેવલે તમે જ્યાં સરકારી ઓફિસમાં જાઓ, જ્યાં જાઓ, અમારા ત્યાં અમેરિકામાં છે ભાઈ, ભુજના ભાઈ છે, એ કે અમે તો નાના મોટા કામ કરવા જઈએ, તમારી પાસે કોઈ પૈસા ન માગે. આપણે અહીંયા જાઓ કલેક્ટર ઓફિસ, જેટલી પોરબંદરની બધી ઓફિસો જાઓ, એવરીવેર ધી વિલ આસ્ક મની. પણ એ બધા પાછા મંદિરે જાય, બધા પોતપોતાના દેવસ્થાને જાય છે, બધા હવે તો રવિવારે ક્યાં સત્સંગ થાય છે ગોતતા તે દિવસે આપણે કહ્યું ને કે ભાઈ ઓચિતા આવી ગયા, કે ફરતા ફરતું આવી ગયું કે અહીંયા સત્સંગ થાય છે. એટલે મેં કીધું કેમ? અહીંયા તો ઘણા વખત ના હું અમુક જગ્યાએ જતો હતો ત્યાં બંધ છે, પછી બીજી જગ્યાએ ત્યાં બંધ છે. તો મારે સમય તો મેં કીધું મારે 1 કલાક પસાર કેવી રીતે કરવો? તો મેં પૂછ્યું બીજે ક્યાં સત્સંગ થાય છે? તો ક્યાં રામકૃષ્ણ મિશનમાં થાય છે. તો હી વોઝ કમિંગ ટુ પાસ ધી ટાઈમ. સત્સંગ એને હતું કે રવિવારે મારે 1 કલાક કોક એક મંદિરમાં કાઢવો, સમય પસાર કરવા માટે, સત્સંગ નહીં. જેને સત્સંગ જો કરવો હોય તો ઘરે કરી શક. બાપા તું જ્યાં જતો તો ત્યાં વાંચ ને, ચોખ્ખું મને કીધું ભાઈએ. તો મેં કીધું એટલે તમે કે હું તો રવિવાર એટલે 1 કલાક મારે અહીંયા ઘણી બધી સંસ્થાઓ છે, અમુક જગ્યાએ ક્યાં હોય ત્યાં હું જ્યાં એક જગ્યાએ બેસી જાઉં. એટલે મેં કીધું પછી તમે શું તમારું તમને શું શીખ્યા તમે? એ કે બસ આપણે સમય પસાર કરવાનો છે, રવિવારે 1 કલાક આપણે સમય પસાર. અરે વિચાર કરો, ધર્મેમ અમૃતમ. આપણે બધાને કહી છે હા હું રવિવારે સત્સંગમાં જાઉં છું, બધાને કહેવા માટે ધર્મેમ અમૃતમ 0. મારું કોઈ ડેવલપમેન્ટ નથી થયું, લોકોને કહેવા માટે હું જાઉં યુઝલેસ. મહારાજ કહે છે કે આજે જે સોસાયટી જે સ્પિરિચ્યુઅલી હેલ્ધી ક્યારે હોય? સ્પિરિચ્યુઅલી હેલ્ધી જે સોસાયટી ન હોય એમાં વીકનેસ આવવાનું જ છે. અને એટલા માટે જે દેશો આવ્યા બધા આપણે લૂંટ્યા છે, આપણે બહુ નબળા થઈ ગયા, ધર્મને સમજ્યા જ નહીં, આપણે આત્માનો મહિમા જ ન સમજ્યા. અને આત્માનો મહિમા અમૃતમય, જે ધર્મનો જે અમૃતમય આ જે આત્મતત્વનો જે છે કે ઈશ્વર સૃષ્ટિમાં બધાનો સમાન અધિકાર છે. એટલા માટે સ્વામી વિવેકાનંદે આને કોશિશ કરી, શિવ જ્ઞાનથી જીવ સેવા આત્મનો મોક્ષાર્થમ જગત હિતા છે, કે 2 વસ્તુ જોઈએ, એવું નહીં. જગત માટે હું જે કામ કરું છું, કામ કરતો કરીશ તો મારો દેશ ડેવલપ થશે, મારું પોતાનું આધ્યાત્મિક જીવન થશે. હું દેશ માટે કામ કરીશ, દેશ ભાવના. સ્વામીજી કીધું ને ભારત દેશ, બધા દેવી દેવતાને નાખી દો દરિયામાં. સ્વામીજી કીધું બધા દેવ દેવી ફેંકી દો, ભારત દેશ તમારો અત્યારે એકમાત્ર ભારત માતા ઉપર. એમને એમ કીધું. અમૃતમ તત્વ ભૂલી ગયા આપણે બધા. શું કહેવાય, બહારની વસ્તુને કરવા માટે જ કર્યું છે, પણ અંદરની વસ્તુ તરફ ગયા જ નહીં. અને એને કારણે જ 2 વસ્તુ સેપરેટ થઈ ગઈ અને આપણે વીક પડી ગયા. અને જેણે આવ્યા બધા લૂંટીને આપણું બધું લૂંટીને ગયા. હા એ છે, ઘણા બધા સંતો જન્મ્યા ધર્મમય. જે માણસ એક જણ પોતે પોતાનું જીવન જે ગુજારતો હોય, કેટલા બધા સંતો જન્મ્યા, એ લોકોનું પોતાનું બહુ જીવન હતું. એમાં સોસાયટીને શું લાભ થયો? એ તો આવ્યા ગયા, લોકોને ઉપદેશ આપીને વયા ગયા, લોકોએ ઉપદેશ લીધો નહીં. કેટલા બધા આવીને વયા ગયા. તો ભગવાન મહારાજે બહુ સરસ વ્યાખ્યા કરી છે કે એટલા માટે જે છે કે સ્વામીજીનો આદર્શ અત્યારે જે છે બધાએ લેવાનો છે. ખાલી હું સવારે અને સાંજે ઉપાસના કરીને લોકોને કહું હું ધાર્મિક છું, નહીં આવે. તમે જ્યાં કામ કરો છો ત્યાં ધાર્મિક છો તો તમે દેશને મહાન કરી શકશો, તો તમે તમારું પોતાનું જીવન મહાન કરી શકશો. અને જે અધ્યાત્મ મૂલ્યોનું જે વિજ્ઞાન જે છે એ અત્યારે આ જ માગે છે. મારો થોડોક સમય હું ઉપાસના કરીશ એટલો જ હું છું, બાકી કાંઈ નહીં, એવું નથી. એનો કોઈ અર્થ જ નથી. તો એનું કારણ મહારાજે એક રેફરન્સ આપ્યો છે અહીંયા કે આપણી જે જીનેટિક સિસ્ટમ જે છે, આપણા જીન્સ જેને કહેવાય, આપણો જે વ્યવહાર છે, શા માટે આવું કરીએ છીએ કે આપણી જીનેટિક સિસ્ટમ જેવી છે, સેલ્ફિશ જીન્સ, એને કારણે આપણો આવો વ્યવહાર છે. આપણે સમજી જ નથી શકતા કે આપણે ખાલી દેહથી બહાર જ નથી જવા માગતા, કારણ કે
આપણી જે જીનેટિક સિસ્ટમ આપણે દેહની અંદર જ રાખે છે, બહાર નીકળવા જ નથી દેતી. અને બહાર નીકળવા નથી દેતી એટલે બીજો માણસ પણ એક ઈશ્વર એનું સ્વરૂપ છે, આપણે વિચાર જ નથી કરી શકતા. અને એટલા માટે જ્યાં સુધી આપણી અંદર પશુત્વ, એમ કહેવાય છે કે મનુષ્ય જે છે ને મેમલ કહેવાય, મનુષ્ય એ પશુ છે, પ્રાણી છે. તો જે પશુત્વ જ્યાં સુધી આપણામાં નષ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે આપણી જે સોસાયટી જે છે, સોસાયટી એનહાન્સ નહીં થાય. ભગવાને જે કીધેલું તત્વ ધર્મ્યમ અને અમૃતમ, જ્યાં સુધી આપણે ધર્મનો મહિમા, આત્માનો મહિમા નહીં સમજીએ, આ બધું સેલ્ફ, આપણે સ્વામીજી કહે છે ને નિસ્વાર્થતા ઈશ્વર છે. હું જ્યાં સુધી નિસ્વાર્થ નથી શીખી શકતો ત્યાં સુધી આધ્યાત્મિક નથી. હું ખાલી મારી જ વસ્તુ મારું 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 કરીને મારું સેલ્ફિશ, એટલા માટે કીધું કે આપણે બધા એવા સેલ્ફિશ થઈ ગયા છે કે નિસ્વાર્થતાને આપણે સમજી નથી શકતા. એટલા માટે સ્વામીજી કીધું કે અનસેલ્ફિશનેસ ઇઝ ગોડ, નિસ્વાર્થતા જ ઈશ્વર છે. તો જ્યાં સુધી આપણે નિસ્વાર્થ થતા નથી ત્યાં સુધી આપણે આપણું સોસાયટીની અંદર આ બે ભાગ ઠીક કોઈ જોતા નથી. પૂરેપૂરું સોસાયટીનો જે છે, જે મનુષ્યની વચ્ચેના જે સંબંધો જે છે એટલા માટે ઇમ્પ્રૂવ નથી થતા, કારણ કે આપણું સેલ્ફિશનેસ જતું નથી. કેમ નથી જતું? આપણે પોતા, આપણો જીનેટિક સિસ્ટમ એવી છે, આપણી અંદર પશુભાવ છે, આપણે સંકુચિત વૃત્તિવાળા છીએ, કારણ કે આપણે ધર્મને ઉદાર ભાવે લીધો નથી. આ જગતમાં બધું જ ઈશ્વર સ્વરૂપ, આપણું જે મૂળ તત્વ, જે વેદાંતનું જે તત્વ છે, એને આપણે કોઈ દિવસ લેવાની કોશિશ નથી કરી. અને એટલા માટે આપણું જીવન ઇગોસેન્ટ્રિક થઈ જાય છે, એટલે આપણે નિસ્વાર્થ થઈ શકતા નથી. અને આપણું જે વ્યક્તિત્વ જે છે, ઇન્ડિવિજ્યુઆલિટી, આપણે ખાલી આપણું જ વિચારીએ છીએ. હું, મારો પરિવાર, મારું શહેર, મારું ફળિયું, મારો દેશ, પણ વિશ્વ બંધુત્વ જે છે એને આપણે ક્યારે પણ લઈ નથી શકતા. એનું કારણ છે કે આપણું ઇગોસેન્ટ્રિક વ્યક્તિત્વ, અને કારણ કે આપણે આ બે ભાગ જે છે, ધર્મના બે ભાગ, ધર્મનો મહિમા આપણે પૂરો લઈ નથી શક્યા. અને એટલા માટે જ ઠાકુરમાં સ્વામીજી જે આવ્યા કહે છે કે એ લોકોનું મૂળ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સોસાયટી શું છે. ઠાકુરે શું કીધું કે મારો જે અનરાઈપ ઈગો, કાચા આમી બંગાળીમાં જે કહે, એને મારે પાકો, એટલે હું ઈશ્વરનો દાસ. ક્યારે આપણે અનુભવ થાય? ભક્તા સ્તેતીવ મેં પ્રિયા, જે ભગવાને કીધું. ક્યારે આપણે ભગવાન પ્રિય કરે? ભગવાન ક્યારે સર્ટિફિકેટ આપે? આપણે તો રોજ સર્ટિફિકેટ આપણે બધાને કહી દીધી કે હું મંદિર, હું ભક્ત છું, અધ્યાત્મમાં માનું છું, આધ્યાત્મિક છું, બધાને આપણે આપીએ છીએ, પણ એનો કોઈ અર્થ નથી. હું મારા સર્ટિફિકેટમાં સાઇન કરું તો હુમ ઇટ મે સો એવર કન્સર્ન, કે અમુક 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 સ્વામી આમ છે સાઇન બાય, મારાથી શું વેલ્યુ છે? ભગવાન સાઇન કરે કે આ ભક્તા છે અતિવ મેં પ્રિય. તો ભક્તા ક્યારે કરે? કે જ્યારે મારો અહંકાર, ઈગો જે છે એને હું તોડી નાખું. અને રામકૃષ્ણ દેવે જે કહ્યું કે મારો જે અનરાઈપ ઈગો જે છે એને હું રાઈપ કરીને ઈશ્વરનો દાસ છું, બધાનું હું સેવા કરવા માટે આવ્યો છું. શિવ જ્ઞાનથી જીવે સેવા, આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે, જે ભાવ જે છે એ જ્યાં સુધી આ જે ભાવ આપણે નથી લઈ શકતા, અને આત્માનો મહિમા બધામાં બ્રહ્મ લટકા કરે, બધાની અંદર ઈશ્વર રહેલો છે. આ બે ભાવને અલગથી લઈ અને આપણે અધ્યાત્મ સાધનામાં કરવા માટે આગળ વધીએ તો જ આપણી સોસાયટીની જે કીધું છે ને, સોસાયટીની જે સ્ટેબિલિટી, મનુષ્યના રિલેશન, હ્યુમન રિલેશન. આપણા તો અત્યારે ઘણા બધા ડિપાર્ટમેન્ટ થઈ ગયા છે, ડિપાર્ટમેન્ટ થવાથી કંઈ રિલેશન ના બદલે છે ને. દિલ્હીમાં મોટા મોટા માનવ શું એવા ડિપાર્ટમેન્ટ છે, પણ એનો કોઈ અર્થ નથી. અંદર કાંઈ નથી હોતું. કાગળ ઉપર તમે માનવના રિલેશન ના કરી શકો, અંદરથી ફિલિંગ્સ ન હોય તો. એક કોઈ સામાન્ય માણસ માટે તમે જેટલાય પછી એપ્લિકેશન કરો, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને આ કરો, પણ તમને ફિલિંગ જ નથી. આ કંઈ ઓફિશિયલ નથી. આ મનુષ્યની વચ્ચેનું જે રિલેશન જે છે
એ શેના ઉપર બેઝ થયેલું છે? આના ઉપર બેઝ થયેલું છે, વેદાંતના તત્વ ઉપર. બધામાં એ જ સર્વમિદમ દોરો જે છે, સૂત્રે મણિ ગણા ઇવ, સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિ ગણા ઇવ. મોતીની અંદર દોરો એક જ છે. ભલે ને આપણે બધા મોતી છીએ, પણ દોરો એ ભગવાન કૃષ્ણ, ઈશ્વર, વેદાંતનું તત્વ, આત્માનો મહિમા. એ જ્યાં સુધી જ્યાં આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણી સોસાયટી જે છે એ સ્ટ્રોંગ નહીં થાય. અને એટલા માટે જ ભગવાને એ કીધું છે કે આજે આ ધર્મમય અમૃતમય જે આપણે જ્યાં સુધી જીવનમાં નહીં આપણે લઈએ ત્યાં સુધી આપણે જે બે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ અભ્યુદય નિશ્રેયસ આપણે નહીં સમજી શકીએ. બંને માર્ગને આપણે ઠીક સમાન ભાવે લેશું તો આપણે નિશ્રેયસ અને અભ્યુદય આપણા જીવનમાં લઈ શકશું. અને ત્યારે સોસાયટી પણ એક સરસ મજાની થશે, આપણું જીવન પણ ઈશ્વરમય થશે. તો 12મો અધ્યાય અત્યારે તો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે પછી જોશું. આવતા રવિવારે હું નથી, વડોદરા જવાનું છે, ત્યાં મોટો પ્રોગ્રામ છે. ત્યાર પછી રવિવારે છું. આવતા રવિવારે હરિહર મહાત્માની આપણા પોરબંદરની દાંડિયા રાસની ટીમ ત્યાં ફોક ડાન્સ અને ટ્રાઇબલ કન્વેન્શન છે, એટલે ત્યાં 2 દિવસનો પ્રોગ્રામ છે, 1 અને 2 ડિસેમ્બર. એટલે આવતા રવિવારે નહીં હોઉં, પણ ત્યાર પછી રવિવારે આપણે ફરી પાછું શરૂ કરશું. ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ